નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 11 સાયન્સ ઇંગ્લિશ વિષયની એકમ કસોટીનું પેપર સોલ્યુશન કરવાનું છે। જો હજી તમારી પાસે પેપર્સ ઉપલબ્ધ ન હોય તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપેલી છે એમાંથી તમે ધોરણ 11 સાયન્સનું ઇંગ્લિશ વિષયનું પેપર ડાઉનલોડ કરી શકશો। તો આપણે પેપર સોલ્યુશનની શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો યુનિટ ટેસ્ટ 2 એકમ કસોટી 2 જે તારીખ 27/8/2020ના રોજ જાહેર કરવામાં આવેલી છે। ધોરણ 11 સાયન્સ વિજ્ઞાન પ્રવાહ માટેનું પેપર છે આ। ઇંગ્લિશ અને વિષય કોડ છે 013। કુલ ગુણ છે 25 અને સમય છે 1 અવર એટલે 1 કલાકનો। હવે આ યુનિટ ટેસ્ટમાં સિલેબસ એટલે કે અભ્યાસક્રમમાં શું શું છે તો કે યુનિટ 1 અને યુનિટ 2, યુનિટ 1 અને યુનિટ 2। હવે તમને ખ્યાલ હશે પાઠ્યપુસ્તકમાં યુનિટ 1 ની અંદર 2 રીડ છે, રીડ 1 અને 2, જ્યારે યુનિટ 2 ની અંદર 3 રીડ આપેલા છે, રીડ 1, 2 અને 3 રીડ આપેલા છે। તો યુનિટ 1 ની અંદર જે રીડ પહેલું છે એ કયું છે તો કે ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ, એટલે કે મારા જીવનની સફર ધરતીથી એવરેસ્ટ સુધી અરુણિમા સિન્હાનો જે પાઠ છે એ રીડ 1 છે। યુનિટ 1નું રીડ 1 એ અરુણિમા સિન્હાનો કે જે માઉન્ટ એવરેસ્ટ સર કરે છે, જે તમે અભ્યાસ કર્યો હશે। અને રીડ બીજું જે છે એ ધ વાઇલ્ડ સેવર એટલે કે વન્યજીવ રક્ષક એ પાઠ છે, જે અલીભાઈનો પાઠ છે। અલીભાઈ રામસિંહ એવા પાત્રો એમાં આવે છે, એ પાઠ છે। યુનિટ 2, યુનિટ બીજું એમાં રીડ પહેલું છે કયું છે તો કે ઓટોફેબ ટેકનોલોજી, સ્વયં સંચાલિત કામ કરતી જે ટેકનોલોજી ઓટોફેબ ટેકનોલોજી રીડ 1। પછી રીડ 2 તો કે પાલનપુર યુથ રી ઇવેન્ટ્સ ધ હમ્બલ વોચ, પાલનપુરનો એક યુવાન અજાયબ ઘડિયાળ છે એ બનાવી નાખે છે। તો એમાં જે પ્રણવ મિસ્ત્રીનો જે પાઠ છે, પાલનપુરનો નિવાસી પ્રણવ મિસ્ત્રી એનો પાઠ છે। અને ત્રીજું રીડ છે એક પોયમ છે, કાવ્ય છે, અને એનું નામ છે ધ સિક્રેટ ઓફ ધ મશીન્સ એટલે કે યંત્રોનું રહસ્ય। તો આટલી વસ્તુ છે એ ધોરણ 11 સાયન્સ ઇંગ્લિશના આ એકમ કસોટીમાં સિલેબસનો અભ્યાસક્રમનો સમાવેશ થાય છે। ઓકે, તો આપણે પેપરનું સોલ્યુશન કરીએ। તો એમાં સેક્શન એ એટલે કે વિભાગ એ, એમાં શું છે તો કે રાઇટ વેધર ધ સેન્ટેન્સ આર ટ્રુ ઓર ફોલ્સ, નીચેના વાક્ય ટ્રુ છે કે ફોલ્સ એટલે કે સાચા છે કે ખોટા તે જણાવવાનું છે। ટ્રુ એટલે થાય સાચું અને ફોલ્સ એટલે થાય ખોટું। પણ યાદ રાખજો, આ જવાબ લખતી વખતે તમારે નિશાનીઓ કરવાની નથી, શબ્દ ટ્રુ કે ફોલ્સ એ લખવાનું છે, બરાબર। તો નીચેના 3 પ્રશ્ન ટ્રુ ફોલ્સના છે, જોઈએ। તો કે પહેલો પ્રશ્ન છે થ્રુ આઉટ અરુણિમાસ લાઈફ, થ્રુ આઉટ એટલે થાય સમગ્ર, થ્રુ આઉટ અરુણિમાસ લાઈફ, અરુણિમાના સમગ્ર જીવનમાં એવરીથિંગ હેડ કમ ઇઝી, દરેક વસ્તુ સરળ હતી। તો આ વાક્ય એકદમ કેવું છે, ખોટું છે, ફોલ્સ છે, કારણ કે પાઠ મુજબ આપણને જાણવા મળેલું છે કે અરુણિમાના સમગ્ર જીવનમાં કંઈ પણ સરળ હતું નહીં, બધી જ એને મુશ્કેલીઓ એણે વેઠેલી હતી। તો આ વાક્ય ફોલ્સ છે, ખોટું છે। બીજું વાક્ય જોઈએ તો કે અલીભાઈ લવડ ટુ ઓબ્ઝર્વ નેચર, અલીભાઈને નેચર એટલે પ્રકૃતિનું નિરીક્ષણ કરવું ગમતું હતું અલીભાઈને। તો વાક્ય એકદમ સાચું છે, ટ્રુ છે।
ત્રીજું વાક્ય, ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ્સ એટલે કે શ્રેષ્ઠ સેટિસ્ફેક્શન એટલે શું થાય? સંતુષ્ટિ મળે છે. ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ, કોઈ વ્યક્તિ જે ઈચ્છે છે, વોન્ટ્સ એટલે જે ઈચ્છે એને જ્યારે એ મેળવી લે છે ત્યારે એ સંતુષ્ટિ મેળવે છે. તો આ વાક્ય પણ ઓટોફેબ ટેકનોલોજીનું ટ્રુ સાચું વાક્ય છે. ઓકે, તો પહેલું વાક્ય છે ફોલ્સ અને બીજું ને ત્રીજું એ બંને વાક્ય ટ્રુ છે, સાચા છે. ઓકે, ત્યાર પછી આગળ જોઈએ તો કે ફાઇન્ડ આઉટ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ. નિયરેસ્ટ મિનિંગ એટલે સમાનાર્થી શબ્દ છે એ મેળવવાનો છે. તો એમાં ચોથો પ્રશ્ન છે ફીબલ. ફીબલ શબ્દનો અર્થ થાય નબળું. શું થાય? નબળું. ફીબલ એટલે નબળું. તો આ ચાર શબ્દમાંથી નબળું એવો શબ્દ આપણે ગોતવાનો છે, મેળવવાનો છે. તો એમાં જે વીક શબ્દ છે WEAK વીક, એનો અર્થ પણ શું થાય? નબળું. ઓકે, તો આનો જવાબ આવશે ફીબલનો વીક આવશે જવાબ. પાંચમો પ્રશ્ન છે ઓબ્સ્ટેકલ. ઓબ્સ્ટેકલ એટલે થાય અવરોધ. અવરોધ થાય. તો એનો સમાનાર્થી શબ્દ બનશે હર્ડલ. હર્ડલ એટલે પણ શું થાય? અવરોધ થાય. છઠ્ઠો પ્રશ્ન છે એબેન્ડન. એબેન્ડન એટલે થાય છોડી દેવું અથવા ત્યજી દેવું. તો એનો સમાનાર્થી શબ્દ બનશે લીવ. લીવ શબ્દનો અર્થ પણ થાય છોડી દેવું. તો ફીબલનો જવાબ આવશે વીક. જો આ વીક એટલે તો અઠવાડિયું થાય, પણ આ જે વીક છે એટલે નબળું. તો ફીબલ એટલે વીક, ઓબ્સ્ટેકલનું હર્ડલ અને એબેન્ડનનું લીવ. આ રીતે જવાબ આવશે. 3 માર્ક છે એના. ત્યાર પછી સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન. ફંક્શન છે સિલેક્ટ પસંદ કરવાનું છે. ક્યાંથી? તો કે ફ્રોમ ધ બ્રેકેટ કૌંસમાંથી. એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ સેન્ટેન્સ, અને એને વાક્યની સામે છે લખવાનું છે. તો કેટલા ફંક્શન આપેલા છે કૌંસમાં? રિપોર્ટિંગ, એક્સપ્રેસિંગ સજેશન, હેબિટ્યુઅલ પાસ્ટ અને એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. 4 ફંક્શન આપેલા છે અને 7, 8, 9 ને 10 4 પ્રશ્ન છે. દરેકમાં એક એક ફંક્શન જે યોગ્ય હોય તે લખવાનું છે. 7મો પ્રશ્ન જોઈએ તો કે યુ શુડ અવોઇડ ઇટિંગ જંક ફૂડ. યુ શુડ અવોઇડ, અવોઇડ એટલે ટાળવું. શુડ શબ્દનો અર્થ શું થાય? જોઈએ. યુ શુડ અવોઇડ ઇટિંગ જંક ફૂડ. તમારે વાસી ખોરાક ખાવાનું ટાળી દેવું જોઈએ, એટલે કે વાસી ખોરાક ન ખાવો જોઈએ. તો એમાં જે શુડ શબ્દ છે, આ જે શુડ શબ્દ એ સલાહ અથવા સૂચન, સલાહ સૂચન આપવા માટે એનો ઉપયોગ થાય છે. તો 7મા જે પ્રશ્નનો જવાબ છે એ આવશે સજેશન. સજેશન એટલે પણ શું થાય? સલાહ સૂચન. તો આમાં જવાબ આવશે એક્સપ્રેસિંગ સજેશન. એક્સપ્રેસિંગ સજેશન. કારણ કે શુડ શબ્દ સલાહ માટે આવે. ફંક્શનમાં શુડ શબ્દ હોય તો સજેશન જવાબ આવે. ઘણા બધા ફંક્શન એવા છે કે માત્ર એનો શબ્દ વાક્યમાં યાદ રાખીને આપણે એનો જવાબ મેળવી શકીએ છીએ. 8મો પ્રશ્ન ઇફ યુ હેડ વર્કડ હાર્ડ. જો તમે મહેનત કરી હોત, યુ વુડ હેવ ગોટ સક્સેસ, તો તમને સફળતા મળી હોત. તો ઇફનો અર્થ શું થાય? જો, તો. હવે ઈ શું દર્શાવે? તો કે શરત દર્શાવે. શરતને કહેવાય કન્ડિશન. શું કહેવાય? કન્ડિશન. તો આનો જવાબ આવશે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. ઓકે, એનો જવાબ કન્ડિશન આવશે. શરત દર્શાવે છે ઇફ વાળું વાક્ય એટલે જો, તો. પછી 9મું
શી આસ્કડ મી વોટ આઈ એમ રીડિંગ. હું શું વાંચું છું એવું તેણે મને પૂછ્યું. હવે એક વાત જણાવેલી છે એટલે એને રિપોર્ટિંગ કહેવાય. રિપોર્ટ એટલે થાય જણાવવું, બરાબર. તો અહીં આ આસ્કડ શબ્દ છે, બરાબર, એ રિપોર્ટિંગ દર્શાવે છે. તો આમાં જવાબ આવશે રિપોર્ટિંગ. અને 10મો પ્રશ્ન, સમ સ્ટુડન્ટ્સ યુઝ ટુ વિઝિટ લાઇબ્રેરી રેગ્યુલરલી. કેટલાક વિદ્યાર્થીઓ યુઝ ટુ એટલે ટેવાયેલા છે શેનાથી? તો કે વિઝિટ લાઇબ્રેરી રેગ્યુલરલી. લાઇબ્રેરીની વિઝિટ માટે, મુલાકાત માટે નિયમિત રીતે ટેવાયેલા છે. તો યુઝડ ટુ શબ્દ જો હોય વાક્યમાં તો એમાં ફરજિયાત ફંક્શન યાદ રાખવાનું હેબિટ્યુઅલ. તો આનો જવાબ આવશે હેબિટ્યુઅલ પાસ્ટ. હેબિટ્યુઅલ એટલે શું થાય? ટેવ થાય, ભૂતકાળની ટેવ. તો યુઝડ ટુ શબ્દનો અર્થ પણ થાય ટેવાયેલું. તો યુઝ ટુ શબ્દ એ આ ફંક્શન દર્શાવે તો એનો જવાબ આવશે હેબિટ્યુઅલ પાસ્ટ. ઓકે, તો ફંક્શનના જવાબ આ રીતે આવશે. ત્યાર પછી સિલેક્ટ એન્ડ રાઇટ. સિલેક્ટ એન્ડ write the most appropriate question to get the underlined words phrase as their answer. કે પ્રશ્ન પસંદ કરવાનો છે, ક્વેશ્ચન. અંડરલાઈન કરેલો શબ્દ જવાબ બને એ રીતે પ્રશ્ન પસંદ કરવાનો છે. વાક્ય આપેલું છે એના કેટલાક ભાગમાં અંડરલાઈન કરેલી છે, તો અંડરલાઈન કરેલો શબ્દ જવાબ બની જાય એવો પ્રશ્ન પસંદ કરવાનો છે. તો આપણે જોઈએ તો કે આર્યન ગોઝ ટુ ધ લાઇબ્રેરી એવરી સન્ડે. આર્યન દર રવિવારે લાઇબ્રેરીએ જાય છે, બરાબર. તો અંડરલાઈન કરેલો શબ્દ છે લાઇબ્રેરી. તો આપણે પ્રશ્ન એવો પૂછે કે ક્યાં જાય છે, તો જેનો જવાબ આવે લાઇબ્રેરીએ જાય છે. તો ક્યાં એટલે કહેવાય વેર. તો તમે જોઈ શકો કે 4 ઓપ્શનમાં વેર શબ્દથી જ પ્રશ્ન આપેલો છે. તો જવાબ કયો હશે? તો કે જો અહીંયા ગોઝ શબ્દ છે, ઈએસ લાગેલું, ગોને ઈ સાદો વર્તમાન કાળ દર્શાવે છે. સાદા વર્તમાન કાળનું વાક્ય છે. ને એવરી સન્ડે સાદા વર્તમાન કાળનું વાક્ય છે. તો હેઝ શબ્દ તો પૂર્ણ વર્તમાન કાળમાં આવે, ડીડ શબ્દ સાદા ભૂતકાળમાં આવે અને વોઝ ચાલુ ભૂતકાળમાં આવે. જ્યારે ડઝ શબ્દ છે આ એ શેમાં આવે? સાદા વર્તમાન કાળમાં આવે છે. એટલે જવાબ એનો બનશે એ. આ જવાબ બનશે વેર ડઝ આર્યન ગો એવરી સન્ડે. આર્યન દર રવિવારે ક્યાં જાય છે? તો લાઇબ્રેરીએ જાય છે. તો આ સાદા વર્તમાન કાળવાળો ડઝ શબ્દ છે એનો જવાબ બનશે. ત્યાર પછી આગળ જોઈએ. બારમો પ્રશ્ન છે, મિસ્ટર શુક્લા હેઝ બીન વર્કિંગ ફોર 20 years. મિસ્ટર શુક્લા હેઝ બીન વર્કિંગ એટલે કામ કરી રહ્યા છે, કાર્ય કરી રહ્યા છે. ફોર 20 years 20 વર્ષથી કાર્ય કરી રહ્યા છે. તો 20 વર્ષથી કાર્ય કરી રહ્યા છે એની નીચે અંડરલાઈન છે. તો પ્રશ્ન આપણે એમ પૂછી શકાય કે કેટલા સમયથી? તો જ જવાબ આવે 20 વર્ષથી. તો કેટલા સમયથી, કેટલો સમય માટે શબ્દ છે હાઉ લોંગ. તો આપણે હાઉ લોંગ વાળા જોઈએ તો કે આ બે તો જવાબ ન જ આવે કારણ કે એમાં હાઉ લોંગ છે નહીં. સી અને ડી બંનેમાં હાઉ લોંગ છે, પણ અહીંયા આપ્યું છે હાઉ લોંગ ઇઝ. જ્યારે વાક્યમાં જ હેઝ બીન આપેલું છે, હેઝ બીન, તો આપણે વાક્ય પણ હેઝ બીન વાળું જ લઈશું, બરાબર. હેઝ બીન આમાં આપેલું છે તો જવાબ બનશે સી. આ જવાબ આવશે નહીં. સી. હાઉ લોંગ હેઝ મિસ્ટર શુક્લા બીન વર્કિંગ. મિસ્ટર શુક્લા કેટલા સમયથી કામ કરી રહ્યા છે? તો કે 20 વર્ષથી. પછી 13મો પ્રશ્ન, તો કે ધ મધર લેપર્ડ લીપ ડાઉન. મધર લેપર્ડ એટલે જે બર્ફીલો ચિત્તો માતા હતી એ કૂદી ટુ ધ કબ્સ, બચ્ચા પાસે કૂદીને આવી. ટુ પ્રોટેક્ટ ધેમ. ટુ પ્રોટેક્ટ ધેમ એટલે તેમનું રક્ષણ કરવા માટે. તો આની નીચે અંડરલાઈન કરેલી છે તેમનું રક્ષણ કરવા માટે. તો પ્રશ્ન એમ પૂછે કે શા માટે
માતા કૂદીને બચ્ચા પાસે આવી તો જ એનો જવાબ આવશે કે એનું રક્ષણ કરવા માટે કૂદીને આવી. તો શા માટે એટલે શું કહેવાય? વાય. વાય એટલે થાય શા માટે, તો આ તો જવાબ આવશે જ નહીં. તો વાયવાળા પણ બે ઓપ્શન છે, સી અને ડી. હવે અહીં તમે જોઈ શકો લીવ્ડ આ ભૂતકાળનું ક્રિયાપદનું રૂપ છે એટલે સાદો ભૂતકાળ છે. તો ડુ છે સાદા વર્તમાન કાળનો શબ્દ છે, જ્યારે ડીડ એ સાદા ભૂતકાળનો શબ્દ છે. તો આ સાદો ભૂતકાળ અને ડીડ સાદો ભૂતકાળ એટલે જવાબ આવશે ડી. આ જવાબ આવશે, આ જવાબ આવશે નહીં. ઓકે, તો આ રીતે છે યોગ્ય પ્રશ્ન પસંદ કરતા પણ આવડવું જોઈએ. WH ક્વેશ્ચન શબ્દ છે એના અર્થ પણ આપણને આવડવા જોઈએ. ત્યાર પછી જોઈએ આગળ તો કે સેક્શન બી એટલે વિભાગ બી. એમાં પેરેગ્રાફમાંથી જવાબ છે મેળવીને લખવાના છે. જોઈએ આપણે 14મો પ્રશ્ન છે કે વોટ ઇઝ ધ લોકલ નેમ ઓફ ધ માઉન્ટ એવરેસ્ટ? માઉન્ટ એવરેસ્ટનું લોકલ નેમ એટલે સ્થાનિક નામ શું છે? તો જો અહીં આપેલું છે ઇન માય ફાઇનલ એક્સપેડિશન ટુ સાગરમાથા. સાગરમાથા અને કાઉન્સમાં જો લખ્યું કે હેડ ઓફ ધ સી ધ લોકલ નેમ ફોર ધ પીક ઓફ એવરેસ્ટ. બરાબર, એવરેસ્ટ જે શિખર છે એનું લોકલ નેમ છે સાગરમાથા. તો જવાબમાં આવશે સાગરમાથા. એકદમ પરફેક્ટ જવાબ લખવો હોય તો અહીંથી શરૂ કરવાનો, અહીંથી શરૂ કરવાનો. ધ લોકલ નેમ ઓફ ધ માઉન્ટ એવરેસ્ટ પછી ઇઝ સાગરમાથા. આ પરફેક્ટ જવાબ બન્યો. ધ થી શરૂ કરવાનો જવાબ, ક્વેશ્ચન ચિહ્ન અહીંથી કાઢીને ઇઝ સાગરમાથા. તો આ રીતે પરફેક્ટ જવાબ બનશે. 15મો પ્રશ્ન છે કે હાઉ વોઝ ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક? પીક એટલે થાય શિખર. શિખરનો લાસ્ટ ટ્રેક એટલે કે છેલ્લી કેડી એની હાઉ વોઝ કેવી હતી? તો અહીંયા જોઈ શકીએ છીએ આપણે કે ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ બિગન એટલે એવરેસ્ટની છેલ્લી જે કેડી છે એ શરૂ થઈ. ઇટ વોઝ અ હેવી, ઇટ વોઝ અ વેરી ડેન્જરસ નેરો પાથ. જો અહીંયાનો જવાબ છે કે એ કેડી કેવી હતી? તો કે ડેન્જરસ અને નેરો. નેરો એટલે થાય સાંકડું, ડેન્જરસ એટલે ભયાનક અને સાંકડો રસ્તો હતો. તો આ એનો જવાબ આવશે. બરાબર, તો કે અહીંથી તમે જવાબ લખી શકો પરફેક્ટ. ધથી ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક પછી વોઝ અ વેરી ડેન્જરસ નેરો પાથ. આ રીતે જવાબ પરફેક્ટ બનશે. પછી 16મો પ્રશ્ન છે. 16મો પ્રશ્ન છે તો કે વોટ ડીડ નીલમ ઇન્સિસ્ટ અલીભાઈ? ઇન્સિસ્ટ એટલે થાય આગ્રહ કરવો. નીલમે અલીભાઈને શું આગ્રહ કર્યો? તો જો નીલમે અલીભાઈ એમ કહેતા હતા કે મારે આજે રાત્રે જ નીકળી જવાનું છે. તો નીલમે કીધું કે નો અલીભાઈ નો, ના અલીભાઈ ના, વી વોન્ટ લેટ યુ ગો, અમે તમને જવા દેશું નહીં. યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરીઝ, તમને તમારી વાર્તા અમને જણાવવી પડશે. તો અહીંથી તે અહીંયા સુધી એ પ્રશ્ન નંબર 16 એનો જવાબ બનશે. બેઠો જવાબ લખી નાખવાનો છે. બરાબર, પણ શરૂઆતમાં લખવાનું છે આ રીતે પરફેક્ટ જવાબ માટે. તો કે નીલમ ઇન્સિસ્ટેડ અલીભાઈ ધેટ. નીલમે અલીભાઈને આગ્રહ કર્યો. ધેટ એટલે કે, અને પછી તમારે આ આખું વાક્ય છે અવતરણ ચિહ્ન વાળું લખી નાખવાનું છે. આટલું લખીને એટલે પરફેક્ટ જવાબ બનશે. ત્યાર પછી 17મો સવાલ છે તો કે વાય ડીડ ધે ઓલ કીપ અવેક્ટ સિટિંગ ઓન અલીભાઈસ બેડ? તેઓ બધા શા માટે અલીભાઈની પથારીમાં જાગતા બેસી રહ્યા હતા મોડે સુધી? તો અહીંયા જોઈ શકીએ આપણે કે ધેટ નાઇટ ધે ઓલ કેપ્ટ અવેક ટીલ લેટ
sitting on his bed listening to his interesting travel experience. લિસનિંગ એટલે સાંભળવા માટે. શું? તો કે ટુ હિઝ ઇન્ટરેસ્ટિંગ ટ્રાવેલ એક્સપિરિયન્સ, એના મહત્વના રસપ્રદ જે છે અનુભવો એ સાંભળવા માટે બેઠા હતા. તો તમે બેઠો જવાબ લખી શકો છો, એ પણ પરફેક્ટ બનશે. અહીંથી તે અહીંયા સુધી બેઠો લખી નાખવાનો છે. પ્રશ્ન નંબર 17નો આ જવાબ છે. ચાલો, એ પરફેક્ટ બનશે. સવાલમાંથી કંઈ નહીં લખો તો હાલશે, કારણ કે આમાં આવી જ ગયેલું છે. એટલે અહીંથી અહીંયા સુધી બેઠો જવાબ લખવાનો છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 18, તો કે વોટ ઇઝ ધ બેનિફિટ ઓફ ઓટોફેબ ફોર હ્યુમન બીઇંગ્સ. હ્યુમન બીઇંગ એટલે માનવજાત માટે ઓટોફેબ છે શું બેનિફિટ એટલે ફાયદારૂપ બને? તો ફકરાની જે અંતે તો અહીંયા છે કે નાવ ઇટ વિલ બી પોસિબલ ફોર હ્યુમન બીઇંગ્સ ટુ એક્વાયર પાવર્સ ટુ મેનિપ્યુલેટ ધ પ્રોપર્ટીઝ ઓફ મેટર. તો બેઠો જ જવાબ લખી નાખવાનો છે અહીંથી નાવથી અહીંયા સુધી. બરાબર, 18મા પ્રશ્નનો જવાબ છે. ત્યાર પછી છે 19, વિચ થિંગ્સ ડઝ ધ ઇન્ડસ્ટ્રી યુઝ. વિચ થિંગ્સ એટલે કઈ વસ્તુઓ, ધ ઇન્ડસ્ટ્રી યુઝ, ઇન્ડસ્ટ્રી એટલે ઉદ્યોગ, કઈ વસ્તુનો ઉપયોગ કરે છે? તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે ધીસ ઇન્ડસ્ટ્રી યુઝિસ સોલિડિફિકેશન ઓફ પોલિમર્સ, પાવડર્સ એન્ડ અધર રો મટીરિયલ્સ. એટલે ચોક્કસ, બરાબર, અહીંથી તે અહીંયા સુધી. આ 19મા પ્રશ્નનો બેઠો જવાબ તમારે લખી નાખવાનો, એટલે સાચો જવાબ હશે અહીંથી અહીંયા સુધી. ઓકે, આગળ જોઈએ. ઓકે, 20 નંબરનો પ્રશ્ન છે. તો કે ઇન વિચ વેરીડ ફિલ્ડ ડીડ પ્રણવ વર્ક. વેરીડ એટલે થાય વિવિધ, ફિલ્ડ એટલે ક્ષેત્ર. પ્રણવે કયા વિવિધ ક્ષેત્રોમાં કાર્ય કરેલું છે? તો અહીં પ્રણવ જણાવે છે કે ફ્રોમ માય એન્જિનિયરિંગ ઇન કોમ્પ્યુટર સાયન્સ ટુ માય માસ્ટર આઈ વર્ક ઓન વેરીડ ફિલ્ડ્સ. મેં વિવિધ કાર્યોમાં કામ કર્યું છે, લાઇક ઇન્ટરેક્શન ડિઝાઇન. હવે અહીંથી જે બાબત છે એને કામ કરેલી ક્ષેત્રો છે. તો અહીંથી ઇન્ટરેક્શન ડિઝાઇન, રોબોટિક્સ, કોમ્પ્યુટર ગ્રાફિક્સ, HCI, AL, ઇન્ફોર્મેશન ગ્રાફિક્સ, એમ્બેડેડ સિસ્ટમ, લોકલ કોમ્પ્યુટિંગ એન્ડ લિસ્ટ ગોઈંગ ઓન. એટલે આ બધા ક્ષેત્રોમાં. આગળ તમારે એવું લખી નાખવાનું કે પ્રણવ વર્કડ વેરીડ ફિલ્ડ્સ. પછી અહીંથી તમારે શરૂઆત કરી દેવાની લાઇકથી, અને અહીંયા સુધી જવાબ લખવાનો છે. બરાબર, 20મો પ્રશ્ન. આટલું લખીને અહીંથી તે અહીંયા સુધી પરફેક્ટ જવાબ બનશે. પછી 21મો પ્રશ્ન છે. વિચ અવોર્ડ ડીડ પ્રણવ રિસીવ એન્ડ ફ્રોમ whom. વિચ એવોર્ડ એટલે કયો એવોર્ડ ડીડ પ્રણવ રિસીવ, પ્રણવે કયો એવોર્ડ પ્રાપ્ત કર્યો, એન્ડ ફ્રોમ whom અને કોના તરફથી? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અ પ્રેસિડેન્ટ એવોર્ડ ફ્રોમ APJ અબ્દુલ કલામ. પ્રેસિડેન્ટ એવોર્ડ કોના તરફથી? તો કે APJ અબ્દુલ કલામ દ્વારા એને આપવામાં આવ્યો. તો પરફેક્ટ જવાબ આપણે જો લખવો હોય તો આ રીતે લખી શકીએ કે પ્રણવ received a president award from APJ અબ્દુલ કલામ. ઓકે, આટલો જવાબ છે એ પરફેક્ટ છે.
ઓકે, ત્યાર પછી વિભાગ સી એમાં કાવ્ય પંક્તિનો ભાગ આપેલો છે, એમાંથી એના જવાબ મેળવીને લખવાના છે. તો 22મો પ્રશ્ન છે, વિચ હ્યુમન ક્વોલિટીઝ ડઝ અ મશીન નોટ પોસેસ? કઈ હ્યુમન ક્વોલિટીઝ એટલે માનવીય ગુણવત્તાને મશીન છે સ્વીકારતું નથી. બરાબર, તો અહીં પહેલી જ લાઈનમાં છે કે વી આર નોટ બિલ્ટ ટુ કોમ્પ્રિહેન્ડ અ લાય. લાય એટલે થાય જૂઠું બોલવું ને કોમ્પ્રિહેન્ડ એટલે સમજવું. જૂઠું જે છે એની સમજણ છે એ એનામાં બંધાતી નથી આ રીતે. એટલે જવાબ તમે આ લાઈન લખી શકો, પણ વી એટલે અમે એટલે પોતે મશીન પોતાની આત્મકથા સ્વરૂપે કહે છે. બરાબર, એટલે જે તમે જવાબ લખી શકો કોમ્પ્રિહેન્ડ અ લાય, એટલે વીની બદલે તમારે શું લખવાનું છે? મશીન લખવાનું છે. પહેલા આટલું લખવાનું, અ મશીન ડઝ નોટ પોસેસીસ અને બિલ્ડ કોમ્પ્રિહેન્ડ અ લાય. આ રીતે તમારે જવાબ લખી નાખવાનો એટલે પરફેક્ટ જવાબ બનશે. પછી 23, વોટ હેપન્સ if we make a mistake in handling the machines? વોટ હેપન્સ એટલે કે શું થાય છે, ઇફ એટલે જો આપણે મિસ્ટેક એટલે ભૂલ કરીએ, ઇન હેન્ડલિંગ ધ મશીન્સ મશીનને નિયંત્રણમાં રાખવાની આપણે ભૂલ કરીએ તો શું થાય છે. તો અહીં આપેલું છે કે ઇફ યુ મેક અ સ્લીપ એટલે થાય ભૂલ, મિસ્ટેક. ઇફ યુ મેક અ સ્લીપ ઇન હેન્ડલિંગ અસ યુ ડાય. તો આ જવાબ છે એનો બનશે. પણ અહીંયા વી આપેલું છે સવાલમાં, એટલે આપણે યુ ને બદલે શું લખવાનું છે? વી લખવાનું છે, વી. અને અહીંયા પણ યુ ને બદલે શું લખવાનું છે? વી. કારણ કે સવાલમાં વી આપેલું છે એટલે આપણે યુ ને બદલે શું લખીશું? વી. બાકી ઓકે જવાબ છે. ઓકે, આ છે 23મા પ્રશ્નનો જવાબ. ત્યાર પછી છેલ્લે તો કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે ખાલી જગ્યા પૂરવાની છે વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ યોગ્ય શબ્દ દ્વારા, ગિવન ઇન ધ બ્રેકેટ કૌંસમાં આપેલા શબ્દની મદદથી. કૌંસની અંદર પુશ્ડ, અટેક્ડ અને બ્લીડિંગ 3 શબ્દ આપેલા છે, જ્યારે ખાલી જગ્યામાં 2 જ શબ્દ છે. તો 3માંથી 2 શબ્દ જે યોગ્ય હોય એને પસંદ કરીને આપણે લખવાના છે. તો અલીભાઈના પાઠનો પેરેગ્રાફ છે, ધ બિયર વોઝ, બિયર એટલે રીંછ, રીંછ શું થઈ રહ્યું હતું? તો કે બિયર વોઝ બ્લીડિંગ. આમાં જવાબ આવશે બ્લીડિંગ, એટલે આ 24મો જવાબ બ્લીડિંગ આવશે અહીંયા. ધ બિયર વોઝ બ્લીડિંગ હિયર એન્ડ ધેર. રીંછને જ્યાં ત્યાંથી બ્લીડિંગ એટલે લોહી વહેવા લાગ્યું હતું. બ્લીડિંગ એટલે થાય લોહી વહેવું. વેનેવર ધ લેપર્ડ, જ્યારે લેપર્ડ એટલે જે બર્ફીલો ચિત્તો અટેક આવશે. અહીં શું આવશે? અટેક. અટેક છે 25માનો જવાબ, એટલે અહીંયા આવશે 25માં અટેક્ડ. જ્યારે ચિત્તો એની ઉપર અટેક કરતો. ધ બિયર લિફ્ટેડ ઇઝ હ્યુજ પો, રીંછ તેનો મોટો પંજો છે આગળ રાખીને કવર ઇઝ ફેસ, પોતાનો ચહેરો છે એ ઢાંકતું હતું રીંછ. તો આ રીતે પુશ્ડ શબ્દ છે એ ક્યાંય આવતો નથી. બરાબર, 24માં બ્લીડિંગ અને 25માં અટેક્ડ. આ રીતે જવાબ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે વ્યવસ્થિત એકમ કસોટીનું પેપર એ લખી શકો છો. ઓકે, તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત.